અશરા મુબારકામાં મધપાની બનાવવાને પ્યોર સેમ્સ હની કેન્સમાં અવેલેબલ છે. ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી થાય છે અને બલ્ક ઓર્ડર પર હેવી ડિસ્કાઉન્ટ છે. દોસ્તો, આજની કહાની મારી બીજી સ્ટોરી જેમ થોડી સિમિલર લાગશે, પણ સ્ટાર્ટિંગમાં જેમ જેમ કહાનીમાં આપ આગે વધશો, આપનો થ્રિલ અને મજા બી વધશે. એન્ડ લગ દેખજો, શેર, લાઇક, કમેન્ટ્સ કરજો. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, પ્લીઝ 1 લાખ તક પહોંચવામાં ટાઉન કરીએ, સબસ્ક્રાઇબ કરીએ. ભાઈ, આ ગુડિયામાં મારી જાન છે. મેં એને પડીના જેમ રાખી છે. મને ઘણી તકલીફ અને ફિકર છે કે મારા જવા બાદ આનું શું થશે. પ્લીઝ ભાઈ, મને પ્રોમિસ કરો પ્લીઝ કે આને ફૂલ જેમ રાખશો પ્લીઝ, તાકે મેં સુકૂન સે જઈ શકું. જુઝર, જરા બી ફિકર ના કર. મેં આને એવી જ રાખીશ જેમ તું રાખતો હતો મારા ભાઈ. સોરી જુઝર, મેં તારો ગુનેગાર છું. મેં મારા વાદા પે કાયમ ના રહ્યો. શું કરું? ઝુબેદાના સામને મારી એક ના ચલી. તારી પડીને એ નોકડાની બનાવી દીધી. મને સખત અફસોસ થાય છે, દિલ દુખે છે, પણ એમ જ દુઆ છે કે આની શાદી અચ્છી જગા થાય અને આના અચ્છા દિન આવે. ઓ કાકાજી, એવી રીતે શું દેખી રહ્યા છો? દીકરા, યહાં આવો. મને માફ કરજો બચ્ચા. તમારા કાકી ઇતનો જુલમ કરે છે, પણ મેં કંઈ નથી બોલી પાવતો. અરે કાકાજી, મારા लिए કઈ નવી વાત થોડી છે. જીવાર સે હોશ સંભાલો છે, મેં આ જ સગલું જોયું છે. ચલો, મને સગલું ક્લીન કરવું છે. કાકી આવશે તો ચિલ્લાવશે. દીકરા, તમને અચ્છા કપડાં પહેરવાનો ઘણો શોખ છે. મારું મન કરે છે કે અચ્છા મોંઘા ડ્રેસ રીદા તમારે लिए લઈને આવું, પણ સોચું છું લઈ બી આવીશ તો પહેરશો કહા. તમને આવા ડ્રેસમાં દેખીને આ બેવે તમારું ખૂન પી જશે. ખુદા કરે તમારું સગલું અચ્છું થાય અને તમારી એવી જગા શાદી થઈ કે તમારા સગલા સપના પૂરા થાય. સગલા નહીં, બસ અચ્છા કપડાં પહેરવાનો સપનો છે. મારી શાદી કોઈ ડ્રેસવાલા સાથે કરી દેજો. પાગલ ગાંડા. અમાતુલ્લા, અમાતુલ્લા, જા ઉપર ઇન્સિયાને ચાય આપી દે. ઓને ઓના ફ્રેન્ડની કિટીમાં જવું છે. હજી સુધી રેડી નથી થઈ. ઘંટાઓ લગાવે છે બાથરૂમમાં. જી કાકી. અરે, આ તો બાથરૂમમાં છે. કલાકો લગાવશે આ તો. ચાય ઠંડી થઈ જશે, ફિર મને અવાજ લગાવશે. અરે વાહ, નવો ડ્રેસ. વાવ, કિતનો પ્યારો ડ્રેસ છે. મેં કિતની પ્યારી લાગુ આ ડ્રેસમાં. અરે, આ તો વોશરૂમમાં લંબા ટાઈમ વાસ્તે ગઈ છે. આના નીકળવાના પહેલા આ પેનીને દેખું છું. વાવ, કિતની પ્યારી લાગી રહી છું યાર મેં. વાવ. તારી ઇતની હિમ્મત કે તું મારો નવો ડ્રેસ પહેને, લાલચી. અરે ઇન્સિયા, મેં તો બસ પેનીને ચેક કરી રહી थी. હાઉ ડેર યુ. ઠેર જા, અમ્મીને કહું છું, ફિર અમ્મી તારી ખેર લેશે. વો દિવસ યાદ છે ને, ફિર અંદર જઈને કેવી રોઈ થી. ના, પ્લીઝ ના. ये સખત નારાજ થશે. ઠીક છે, પણ એક શરત પર. મારો પૂરો રૂમ ક્લીન કરજે અને વોશરૂમ બી, સમજી? અરે બાપરે, આનો રૂમ તો ઇતનો ગંદો રહી છે અને બાથરૂમ યક. પણ આ કાકીને કમ્પ્લેન કરશે તો કાકી જુલુમ કરી દેશે. કાકી મારા પે નારાજ ના થાય તે સબબ મેં સગલું કામ પરફેક્ટ કરવાની કોશિશ કરું છું, પણ ફિર ભી વો વજહ નિકાલી લે છે મને ગાલી આપવાની. ઇન્સિયા ડ્રેસનું હટાવશે તો મારા મરહૂમ અમ્મી અબ્બા સબને ગાલી આપશે. આની વાત માનવું જ પડશે. ઓકે ભાભી, આ મારા ઘરમાં પેલી શાદી છે. એક જ ભાઈની ફેમિલી છે. એક તો ગુજરી ગયા. ના, મારા સે તો નહીં આવે. મને ખબર થી. ખેર, ભાઈ તમે બી આવશો કે નહીં? અરે કેમ નહીં, મેં આવીશ. મારો ફેવરેટ ભાંજાની શાદી છે. અને અમતુલ્લાને બી લઈને આવજો. અરે ના, ઘરનું સગલું કામ રહી છે. તમારું નામ ખરાબ થશે શાદીમાં. નહીં મોકલો તો ધ્યાન રાખજો, સગલા વાતો કરશે. આમ भी લોકો कौन सी अच्छी बातों करे છે. માસૂમ બચ્ચી પે જુલમ કરી નાખો છે. મારો બસ ચલે તો મારા ભાઈ જુઝરની આ પરીને મારા સાથે રાખતી, પણ જોઈન્ટ ફેમિલીના સબબ હિંમત ના કરી શકી. સોચું મોઇઝની શાદી અમતુલ્લા સાથે કરીને ઘરે લઈ આવીશ, તો મારો આ ભાઈ બી લવ મેરેજ કરી રહ્યો છે. ઓકે, આવી જશે, પણ જ્યાદા દિન ના રાખજો એને. અરે, મને શાદી સે જ્યાદા તારા સે મિલવાની ખુશી અને એક્સાઇટમેન્ટ છે. અરે, મને બી અમ્મીને કહ્યું તું, મારી દોસ્તને લઈને આવજો, મજા આવશે શાદીમાં.
તારા લીએ નવી જોડી બી લઈને આવી છું કાંઠા વાસ્તે, અને રીદા બી. વાવ, નવા કપડાં તો મારી ખુશી છે. દીકરા, તમને ખુશ દેખીને દિલને ઘણો સુકૂન થાય છે, ઘણો જ. જાઓ, આ થોડા દિવસ ખૂબ અચ્છા રહેજો. તમારી ખાસ ફ્રેન્ડ અને નવા નવા કપડાં પહેરજો. દીકરા, ઘણા ખુશ થઈ રહ્યા છો. એવું લાગે જેમ કે કોઈ કરોડોનો ખજાનો મિલી ગયો હોય. 4-5 દિવસ से सूती નથી, એના કઝિન से મિલવાની इतनी खुशी છે. આપ भी રતલામ જઈ રહ્યા છો? જી, મેં સુરત જઈ રહ્યો છું. અમારી બિઝનેસ કોન્ફરન્સ છે. અઝીઝભાઈ ઘીવાલા કેર ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર. મેં એના ટ્રસ્ટથી કનેક્ટ થઈ મારો બિઝનેસ કરું છું. અઝીઝભાઈ ઘીવાલા કેર ફાઉન્ડેશન? જી ભાઈ, મેં ઘર से બિઝનેસ સ્ટાર્ટ કર્યું હતું, પણ ઘણું સ્લો હતું. તહેવારે એક સફરના દોરાન અઝીઝભાઈથી મુલાકાત થઈ. એનું કેર ફાઉન્ડેશન ટ્રસ્ટ છે. એનું મોટું નેટવર્ક છે. સોશિયલ સર્વિસ બી પ્રોવાઈડ કરે છે, લાઇક ફીઝ, મેડિકલ હેલ્પ. અને તમે તમારો બિઝનેસ બૂસ્ટ કરવા ચાહો છો તો તમે જે તમારા સિટીનો પિનકોડ છે એ વોટ્સઅપ ગ્રુપમાં એડ થાવ. વહાં તમે પોતાનો જે બિઝનેસ છે એનો પ્રમોશન કરી શકો છો. પોતાના પિનકોડ ગ્રુપના એડમિન બની શકો છો. કમ એક્સપેન્સમાં મોટા નેટવર્ક લગ બિઝનેસ પ્રમોટ થાય છે. આપને આપેલા નંબર પે પોતાનું નામ, સિટીનું નામ, પિનકોડ અને બિઝનેસ ટાઈપ કરીને સેન્ડ કરવું છે. અરે વાહ, ઘણું ફાઇન. મેં બી આજે જ મેસેજ કરું છું. મુમનીન, આપ બી કનેક્ટ થઈએ પોતાના પ્લેટફોર્મ સે. વાવ, આમાં તો મેં પરી લાગી રહી છું. હા, તું તો છે જ પરી. ચલ ઓય, જલ્દી મેરેજ હોલ વાસ્તે નીકળવું છે, વરના અમ્મી મારી જાન લઈ લેશે. ફાસ્ટ કર. ચલ, अपन ઓટો પકડી લઈએ છે. અરે યાર, હમણાં કઈ ઓટો બી નહીં મિલે. સારાબેન, જલ્દી. કાકી થયું છે કે કાઠાલી મુસ્કી ભૂલી ગયા છે. તમને લઈને જાઉં. કોણ છે એ આંટી? જરા સે લાવું છે, જલ્દી ચલો. હા ચલ, મને ખબર છે. અમતુલ્લા, ઓટો પકડીને તૈયબી હોલ પહોંચ. મેં આવી રહી છું. અરે યાર, ચલો ઓકે. ऑटो ऑटो भाई तैयबी मैरिज हॉल चलो. तैयबी मेरी जॉब जाना है. हाँ पता है, आप लोगों के फंक्शन होते हैं वहाँ. અમાતુલ્લાને જાવું તો તૈયબી હોલ, પણ ઓટોવાળો કન્ફ્યુઝનમાં એને લઈ આયા તૈયબી મેરેજ હાઉસ. फैजी अब्बा सगला कहाँ છે? અમાતુલ્લા હોલમાં આવીને સગલાને ઢૂંઢવા લાગા. અરે ભાઈ, આપના આ શહેજાદાને કોઈ પસંદ આવતી જ નથી. દૌલત છે, એન્જિનિયર છે, એ સ્માર્ટ છે, પણ નખરા તો રહેશે જ. ના ભાઈ, મને નખરા નથી, પણ મને સિમ્પલિટી જોઈએ, માસૂમિયત જોઈએ, જે પ્યોર હોય. અરે ભાઈ, આ વાલિબ સાહેબ વાસ્તે કોઈ કાગઝ કલમ લો, શાયરી લિખાવી લો. અમાતુલ્લા સગલાને ઢૂંઢતા ઢૂંઢતા જहाँ फिरोज અને ઇદ્રીસ બેઠા था વहाँ આયા. ઇદ્રીસની નજર અમાતુલ્લાના ફેસ પે ગઈ. વાકે, મારે અલ્ફાઝને ખુદા યા શાયરીમાં પિરોઈ દીધા છે. જેના બારામાં મેં તસવ્વુર કરતો હતો એ મારા સામને છે. દેખ. અરે, કોણ છે આ? આપના ફેમિલીના તો નથી લાગતા, પણ મેં એને કઈ જોયા છે. રૂક, મેં પોતે જઈને એનાથી વાત કરું છું. એ શાયદ કોઈને ઢૂંઢી રહ્યા છે. ઓહ, मैं शायद गलत हॉल में આવી ગઈ છું. यहाँ तो कोई और ની શાદીનો ફંક્શન છે. અમાતુલ્લા સ્પીડ से બહાર નીકળી ગયા. અરે, કહાં ગયા વો? ઇદ્રીસ ये પૂરો હોલ ઢૂંઢી નાખો. ઇદ્રીસના ઝહેન અને દિલમાં वो ફેસ નક્શ થઈ ગયો હતો, પણ કોણ થા, કહાં से આયા થા, કઈ ખબર નહોતી. અબે, કहाँ રહી ગઈ थी તું? અરે પૂછ મત, ખબર નહીં કોની શાદીમાં ઘૂસી ગઈ થી એક જીવા નામના કન્ફ્યુઝનમાં. સગલા મને અજીબ અજીબ નજર से જોઈ રહ્યા થા. કોણ તું, કહાં સે તું, કઈ તો ખબર છે નહીં. અને દીવાનો બનો બેઠો છે. શાદીમાં કોઈ એક ગેસ્ટ આવે છે અને वो तो शायद गलती से वहाँ આવી હોય. 4 વાર પૂરી કેસેટ દેખી લીધી છે, કઈ નથી એનો આતા પતા. ના, પણ મેં એને પહેલા બી કઈ જોયા છે, પણ મારી યાદ નથી આવી રહ્યું કहाँ જોયા છે. ઝુબેદા, અચ્છા રિશ્તાઓ આવી રહ્યા છે ઇન્શા વાસ્તે, કરી કેમ નથી દેતા? એના ખ્વાબ મોટા છે. દોલતમંદ હોય, ખૂબસૂરત હોય, શહેજાદા જેમ ઘોડા પે સવાર થઈને આવે. આજ તો રોવના છે આજકાલની દીકરીઓના. સહી એજ ઓર બેટરમાં નિકાલ દે છે. फिर लास्टમાં वो રિશ્તાઓ બી નથી આવતા જેને કભી ઠુકરાયા था. એના लिए બી તરસે છે. સમજાવો એને. અને અમાતુલ્લા વાસ્તે બી કોઈ રિશ્તો દેખો. ભારી ફિકર છે તમારે ઓની. પેલા મારી દીકરીનો રિશ્તો થઈ, ફિર ઓનો દેખજો. આની કઈ થઈ ગઈ, ઇન્સિયાના પહેલા શાદીનું સગલું કામ કોણ કરશે? આ તો જઈને બેઠી જશે સસુરાલમાં. નહીં પેલા ઇન્સિયા. इतना सेल्फिश ना बनो ઝુબેદા. ઇન્સિયાના લખન સે લાગી નથી રહ્યું કે એ જલ્દી કોઈ શાદી કરશે.
દીવાર તક આ માસૂમને બી બિઠાવી રાખશો? नहीं होना जहान में वो शादी वाली दिकरी बैठी गई છે खबर नहीं कहाँ से आई थी कहाँ चली गई जमीन खाई गई आसमान निकली गयो बड़ी मुश्किल से एक तो पसंद आई थी वो भी गायब છે सगला रिलेटिव से पूछ લીધું કોઈને કઈ ખબર નથી ઝોએબભાઈ આપે સામાન મોકલું નથી, કસ્ટમર વાપસ જઈ રહ્યા છે. ભાઈ, હમણાં હાલતના હિસાબ સે માલ કहाँ આવી રહ્યું છે? જે માલ છે બસ એ જ છે. ઓકે અંકલ, પણ આપ આ સામાન તો મોકલાવી દેજો પ્લીઝ. અચાનક ફિરોઝના જહેનમાં સ્પાર્ક થયું. લાસ્ટ ટાઈમ મેં वो बेड ने यहाँ જ તો देखा था. દીકરા, તમે ના આયા કરો જમન આપવા. ગરમી કેટલી પડી રહી છે. મેં ખાઈ લઈશ કઈ બી. બહારનું ના ખાઓ, બીમાર થશો. ઇતની કેર કરો છો દીકરા. તમે મારા પ્યારા દીકરા છો. શાદી કરીને ચલા જાશો ફિર? યસ યસ કરેક્ટ. એને મેં ઝોએબભાઈના શોપ પર જોયા था લાસ્ટ ટાઈમ. ઓહો, જલ્દી જઈને આંટીને ઇન્ફોર્મ કરો. આંટી આંટી, હા મને યાદ આવ્યું, એ ઝોએબભાઈની દીકરી છે. ઝોએબભાઈ ઝકી, ઇન્દોરમાં એની શોપ છે. મેં તહેવાર એના સે સામાન લેવા જાઉં છું. લાસ્ટ ટાઈમ મેં ગયો તો વहाँ શોપ પી જમન આપવા રહ્યા હતા. અરે ઝોએબભાઈ એને કહી રહ્યા હતા કે દીકરા સંભાળીને ઘરે જાજો. ઓહ ખુદાનું શુકર રિશ્તો મોકલું છું એના દીકરી વાસ્તે સકીનાને કહું છું એ અલગતી હશે એને પણ દુઆ કરો કે ઓની કોઈ જગા રિશ્તો ના થયો હોય. અરે, ઘણા ખુશ નજર આવી રહ્યા છો. શું વાત છે? मैं ना कहती थी कि हमारी દીકરી કોઈ શહેજાદાનો ઇંતજાર કરી રહી છે જે સફેદ ઘોડા पे સવાર થઈને આવશે. કમાલ થઈ ગયો. મોહસિનભાઈ કાપડિયા રતલામમાં જે મોટી પાર્ટી છે જે એના દીકરા એન્જિનિયર છે એનો ડાયરેક્ટ રિશ્તો ઇન્સિયા વાસ્તે આવ્યો છે. ખુદાનું શુકર. આનું કઈ નિપટે તો અમાતુલ્લા વાસ્તે બી કોઈ એવો જ રિશ્તો મિલી જાય. ઓના વાસ્તે કાંઈ એવો રિશ્તો મિલશે. કાલે આવી રહ્યા છે વો લોકો. ઓહો એમ? પણ કાલે તો મને સવારે પૂણે જવું છે. તમે હેન્ડલ કરી લેજો. દેખું શું છે એની દીકરી છે તો ફાઇનલ સગાઈ કરીને આવીએ. પણ આંટી, અગર એની બે દીકરી રહી તો? ના, સકીનાએ કહ્યું કે એકલોતી દીકરી છે. આવીએ આહલાનો સાલા. અમારા દીકરા ઇડ્રીસ અને અમારા હસબન્ડ મુસ્તા અલી. અરે આપને કોણ નથી ઓળખતું. આપના બારામાં તો હજી સુધી સુનું હતું. મારા દીકરાએ તમારી દીકરીને જોઈ તો એના દિલમાં ઉતરી ગઈ. દિવાર સે અમે તમને ઢૂંઢી રહ્યા છે. જી માશાલ્લાહ. મારી દીકરી તો પરી જેમ છે. કેટલા રિશ્તા છે એના વાસ્તે. પણ નસીબમાં આપના અહીંયાનો રિશ્તો થયો. એમ તો દેખવાની કઈ જરૂરત નથી, ડાયરેક્ટ શાકર કરી લઈએ છે. પણ મે બી તો દેખું કોણ છે वो જેના ઉપર ઇદ્રીસનું દિલ આવ્યું. હફીઝાબેનની વાત સુનીને ઝુબેદાબેનીએ ઇન્સિયાને આવાજ લગાવી. ઇન્સિયા ચાય અને નાસ્તો લઈને રૂમમાં એન્ટર થયા. ઇદ્રીસની નજર ઇન્સિયા पे ગઈ અને એ ચોંકી ગયા. दोस्तों, कहानी आगे घनी मज़ेदार છે, ઘણા ટ્વિસ્ટ છે, ઘણા મજા આવશે. દેખતા રહીએ, શેર કરીએ, લાઇક કરીએ, કમેન્ટ્સ કરીએ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરીએ. શુક્રિયા.